ફેમિલી વાત કરીએ ને તો ડુંગળી સોંપતા પહેલાં શું જરૂરી હોય છે મહત્વની વાત તો આ પડું હોય છે ભાઈ. પડું એક ખેડી બેડીને પછી છે ને આપણે ત્યારથી રહે પડા 2 દિવસ ઠંડીમાં ખેડી નાખી. આ છે ને આપણું પહેલું સ્ટેપ છે. ડુંગળી સોંપતા પહેલાં આ બધું કરવું પડે. જો અત્યારમાં પડું છે ને આપણે ખડવાળવું હતું. હેલો ટુ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા આજના નવા વ્લોગની અંદર. તો મસ્ત મજાનું ભાઈ સવાર પડી ગયું છે ને આપણે એક નવી શરૂઆત પાછી કરી નાખી છે. હવે જે શરૂઆત છે એ અહીંયા તો નથી, પણ આપણે જવાનું છે સામે. ઓલો કપા દેખાય કે નહીં? જો ઝૂમ કરું તમને, જો આ કપા દેખાય એની પાછળ જવાનું છે, અહીંયા કારખાના પાસે. તો આગળ આપણે જઈએ ને અત્યારે આવ્યા છીએ આ વાડીએ. જે આ વાડી તો તમને કોઈ જે ઓલા ચેનલમાં નથી દેખાડી ને આ ચેનલમાં નથી દેખાડી, પણ આ વાડી પહેલી વાર આવે છે ભાઈ. ને જો આ વાડી છે, અહીંયા સાપરું છે ને આ છે ડુંગળી. કઈ છે? રોપની, એટલે કે મેળામાં. ને આવી જ રીતે આપણે સોંપવાની છે ડુંગળી, પણ હજી આપણે તો થોડી વાર લાગશે. આ તો ઊભી થઈ ગઈ છે મસ્ત મજાની, ને બીજું પાણી માગે છે, પણ હજી થોડોક દી પછી પાવાનું છે. કેમ કે હમણાં વાદળા થઈ ગયા છે કે નહીં, એટલે હજી હેઠળ કાંઈ ફૂકાણું ન હોય, પણ પછી આ પરફેક્ટ ઊભી થઈ જાય પછી વાંધો નહીં આવે. બાકી જુઓ એટલી ડુંગળી છે ભાઈ. ને આ ડુંગળી આપણે પણ સોંપવાની છે હવે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને એક નવી શરૂઆત થઈ ગઈ છે પાછી, ને હવે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે. કેમ કે ડુંગળીનું પહેલું કામ કયું છે, તો આપણે પહેલું કામ કયું છે ને એ આજ વિડીયોના માધ્યમથી જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને પછી આગળ છે ને ટ્રેક્ટરવાળા ભાઈ આવી જાય પછી આપણે જઈએ કે અત્યારે ટ્રેક્ટરમાં આપણે શું કામ કરવાનું છે ને કેવી રીતે શું બધું વસ્તુ છે એ હેન્ડલ કરવાની છે અત્યારે. તો આગળ જઈએ આપણે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ફેમિલી આ છે ને આ નવી શરૂઆત છે, ને પહેલું પગલું આપણું હોય તો આ ખેડવાનું કામ ચાલુ છે અત્યારે. તો ટ્રેક્ટર હાલે છે. તો આવી રીતે ખેડવાનું છે ને આ પડું છે, ને આપણા પડા છે સામે ભાઈ. હજી વાર લાગશે ના તો જવાની, તો ના જાય પછી મળીએ આપણે આપણું પડું જોવા માટે. ફેમિલી વાત કરીએ ને તો ડુંગળી સોંપતા પહેલાં શું જરૂરી હોય છે મહત્વની વાત તો આ પડું હોય છે ભાઈ. પડું એક લેવલ હોવું જોઈએ, ને ઢાળવાળું કે એવું ન હોવું જોઈએ. ને આની ખાસ વાત એ છે કે પડું છે ને હંમેશા ખેડ એની ઊંડી હોવી જોઈએ. જેમ કે આમ જો હળ જ મારવાનું ભાઈ. કેમ કે હળ મારો ને એટલે ખેડ ઊંડી થઈ જાય. ને અમારા હળ મારે છે. અને ઓલા ખેતરમાં હવે શું કરવાનું છે ને એ આપણે કંઈક પહેલાં તો રાહ પકડવાની છે, પણ ના જઈએ પછી ખબર પડે. તો પહેલાં ના જઈએ ને પછી પાછા આપણે બતાવીશું તમને કે આમાં આપણે શું જરૂરી છે. આ તો આપણું પડું નથી, આ છે આપણે ખેડૂતનું પડું. પહેલાં ખેડાનું ને આપણું બાકી છે હજી, એટલે આપણા ખેતરમાં જઈ પછી તમને દેખાડ્યું હોય છે ને. આપણે પડા મારી તો જઈને વિયેવા છે ત્યારે જઈએ પાછા. કેમ કે રાપ લઈ જશે ને એ ન આવેલી. હવે જવાનું છે કટર જોડવા. ને પોર આપણે છે ને આમાં ડુંગળી હતી, જ્યાં કપા દેખાય કે નહીં એમાં ડુંગળી હતી. ને અહીંયા આપણું સાપરું હતું ભાઈ. જો આ જગ્યા પર સાપરું હતું. હવે તમને દેખાડું સાપરું ક્યાં હતું આપણું. તો આ જગ્યા રહી ને, આ જગ્યામાં આપણું સાપરું હતું અહીંયા. એટલામાં પોલની વાત છે, ઓનલીની. ઓન જે પડામાં જવાનું છે ને એ તમને દેખાડીશ બપોર પછી ભાઈ. કેમ કે અત્યારે આપણે રાપડીને જતા પણ હાલી નહીં, એટલે આ જગ્યા પર આપણું સાપરું હતું અહીંયા. આ બધું આ એટલામાં સાપરું હતું આપણું, ને અહીંયા વોદ હતો એટલામાં. અહીંયા વોદ છે, અહીંયા લગભગ અહીંયા છે. ને સાપરાની વાત કરીને તો એટલામાં સાપરું હતું. અહીંયા જ હતું. તો અહીંયા આ જગ્યા દેખાય ને ના સાપરું હતું. ને આમાં ડુંગળી હતી પર આપણે આમાં. તો અત્યારે તો વાત જવા દો. આપણે હવે છે ને જઈએ ઘરે બાજુ પાછા. ને કટર જોડતા આવીએ ને ટ્રેક્ટર વી ગયું છે આમ ફરી. ને આપણે એને હાલીને જવાનું આવ્યું
વારો તો ત્યાં તો હાલ્યો જ આવતું આમાં ડુંગળી તે મારે પર ભૂકા કરીને એવી ડુંગળી છે આમાં. ચાલો જાય છે વાડી હવે ને બપોર પછી આવી પાછા પછી તમને પડું દેખાડું. હા સડી ગયો પાછા ભાઈ પછી વાડી અત્યારે ને આપણા પડામાં આવીને તમને દેખાડું શું કે ડુંગળી સોંપતા પહેલાં આવી બધી ધ્યાન રાખવી પડે. જો આ તો માંડવી કાઢેલો ઢીકલો ધૂળનો હતો અડધો પોણો ખાલી હા ખોયલો છે ના ભીણો થઈ ગયો હતો કે નહીં ને બાકી તો કટર આવે છે ને આવું કંઈક પડવું છે ભાઈ અત્યારે જોઈ શકો છો તમે. આ પડવું હવે બનાવવાનું છે મસ્ત. ફેમિલી એક ઢીકલો નથી આ બીજો બે ઢીકલા છે એક જો સામે દેખાય આસો ચલો છે ને કારખાનું તો અહીંયા આવી ગયું ને બાકી તો ટ્રેક્ટર હાલે છે ને આપણે ભાઈ આપણે તો કરીને માંડ્યું પણ બીજા કરીને બી જાય આપણે જતા રહી ને આવી રીતે કંઈક પડવું છે તમે જોઈ શકશો. જુઓ એટલે આ છે ને આપણું પહેલું સ્ટેપ છે ડુંગળી સોંપતા પહેલાં આ બધું કરવું પડે. જો અત્યારમાં પડવું છે ને આપણે ખડવાળું હતું ને આ તો ખડ જ છે એટલામાં ને આપણે બીજા ઢીકલા આવી ગયા છીએ. ધૂળનો ઢીકલો છે ના ભરીએ છીએ ભાઈ ધૂળ આ છે ને ધૂળ ને દાળી અહીંયા પૂકી જશે વાળતા ને બાકી ટ્રેક્ટર તો અહીંયા હાલે છે ને આપણું છે ને આ પહેલું સ્ટેપ છે. અત્યારે ખેતરમાં ખેડવાનું કામ ચાલુ છે. પહેલાં છે ને આ ખડ છે ને એટલે આ બધું કટ મારવું પડે છે નકર ડાયરેક્ટ આપણે હળ મારી દઈએ પણ એવું છે. તો હાલો પછી મળીએ પાછા એટલું ધોઈ નાખી દો. ઓકે ફાઇનલી મિત્રો છે ને આપણે સહેલું એક અડાયો રહ્યો છે જો એ અખારે છે હવે સહેલું ને પૂરું થયું બાકી તો ખેતર તમે જોઈ લો ને હાથ પડી ગઈ ભાઈ અહીંયા તો ખેતર તો સાફ થઈ ગયું છે. હવે હજી બે કટકી સાફ છે આપણે હજી બે ઓલી બાકી છે પણ એમાં છે ને અજમા ઊભા છે એટલે અજમા કાઢીને પછી આપણે ખેડવાનું છે સીધું ખેડી બેડીને પછી છે ને આપણે ત્યારથી રહે પડા 2 દિવસ 3 દીમાં ખેડી નાખે એટલે ને હવે જઈ આપણે ઘરે જો હાથ તો પડી ગઈ છે તો જઈ ઘર બાજુ આપણે હવે ચલો ઘરે જઈએ. હવે હું જાતો છું ઘર બાજુ પણ તમને બતાવી દઉં કે આપણે 2 કટકી બીજી છે. જો ઓલી કટકીઓ આપણે 2 એ તો અમે થઈ ગઈ ને આમાં છે ભાઈ અજમા. જો આ 2 પડામાં અજમા છે. આ કટકી એક આ કટકી આ વચ્ચે જો આપણે જે હેઠો કહેવાય ને એ હેઠો છે વચમાં ને આ 2 કટકી છે રાખેલી ને પોર હતી આપણે આમાં ડુંગળી જો આમાં ડુંગળી હતી બધી એટલામાં પછી ઓલી કારે હતી પછી આની પાસે હતી ને આ 2 કટકી આખરે રાખેલી છે ને ઓલી 2 કટકી એટલે 5-5 વીઘા છે 20 વીઘા છે થઈ ગયું ને જો હજી મેં આવશે તો 5 વીઘા ઓલી કરનું છે એ રાખવાનું છે. એટલે કન્ટિન્યુ આપણે વ્લોગમાં છે ને હવે આજનો વ્લોગ તો આપણે પૂરો કરી દઈએ. આ સ્ટેપ પહેલું હતું એ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ બીજું આવશે જો આમનું આપણે વિડીયો બનાવ્યા કરશું તો આમાં ભાઈ જો ખેડવાનું આવે કટર મારવાનું આવે એ તો આપણે તો એનો વ્લોગ નહીં બનાવી કેમ કે અહીંયા આવી તો બને નકર તો ન બને પણ જે પાળાને એવું થઈ જાય ને પછી કન્ટિન્યુ તમને વ્લોગ જોવા મળશે ને જો મસ્ત સૂર્યોદય હાથમાં આવે સનસેટ થવા મળ્યો છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાંઈ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.